જમવા આવું છે હા 10 વાગે લગી પહેલા તો ઝૂરવાનું ખાવા દે કે ઓલા પાવ ઓલા શું કેવા તૂટે નહીં 2 દી તો કે પેટમાં ફસે પાછું 3 દી કે પેટમાં દુખે કઈ દૂધ તો ભાગરી ખાઈ દૂધ આવી કાકી રૂપમાં બેઠો આગળ હતો મેં કીધું કાકી દાંત કરે તો આ શું કરે જે વાગ્યો હાચો કહી દે એટલે અને છે ને એક ડ્રેસ શૂઝ આપીને અને એમ ગાને તમારે કઈ હમણાં તમને વેનીલા આઈસ્ક્રીમ ખવડાવી દેવું તમે ખાતા અમારે એમાં પાવડર આવે જન્મ થયો અમે આઈસ્ક્રીમ લઈ આવ્યા હતા હોસ્પિટલમાં તારો મમ્મી સારું પછી આઈસ્ક્રીમ પડ્યો રહ્યો વેનીલા કપ હતો ફ્રીજ તો નહોતા એ વખતે પછી સવારે આઈસ્ક્રીમ બેબી આમ ખોલી ને કે હાલો ખાઈ લેવી એમ આમ ફૂંક મારી ને ફુહાર ઉડી ગયું કે હાંજે મૂક્યો કે સવારમાં હાલો ખાઈ લે સવારમાં પીવાની હોય ખાવાની અમારે તે ફ્રીજ નહોતો અમે ઘડી બતાતા લાઈક કરજો એ વાત લાઈક કરો નીચે અત્યારે કરો સબસ્ક્રાઇબ કરો મેરી સોઈ ગઈ હા એને મસ્ત ઊંઘ આવી ગઈ કેવો સોઈ ગયો આમ જો બિચારી પાવ ખાઈ ખાઈને પેટમાં દુખ છે વેઇટિંગમાં છે વારો આવે એટલે બેસી તો ગાઈઝ અનેરીને જો ટેબલ ઉપર છોડાઈ દીધી કેવું હોય મજા આવી ને હુવાની આજે આજ નવો બેડ આવું છે ચાલો બાકી બધા મહેમાનો બેસી ગયા છે તમે જેને ગોતો છો ને આ ટેબલ ઉપર નહીં મળે એટલે વિડીયો બહુ ધ્યાનથી ઝૂમ કરીને જોતા ને એને અલગ ટેબલ ઉપર બેહાડી દીધા છે એને જુહિલને અને ભાભીને કેમ છે નાનું બાબુ એ કેમ રોવે ગાડી લઈને ઉભા ને એનું ઢાંકણું ખોલો ને આમાં તમે નખવું હોય ગાડી પર બેઠી કે તમે ખોલો ને નખવું આમાં છોકરાઓ આજકાલના હોશિયાર બહુ થતા જાય છે સોસાયટીમાં એવું કરો ટેમ્પોલે ડીઝલ એવું છે ચાલો હવે જમવા બેસી જઈએ હેતા જો નીચે વહી ગયો ભાભી લાઈ તો ફોન કરતો વાસ્તો મને ના ના મારી પાસે વીએ જા કાકા મારી પાસે વીએ અહીંયા બધા નવા નવા લગ્ન છે ને એને બેહવાન છે તું કેમ અહીંયા આવીશ જે પાત્ર છે ને પાત્ર નવીન જાતનું છે આ આપણે પહેલી વાર જોયું સરસ પ્લાસ્ટિક જેવું લાગે છે પણ બટેકાને છીણીને આમને રહેવા દીધું છે સમજાણું છે ને આ ગાજર છે કયો આ મૂળો નથી મૂળો છે એવું છે આ મેં તો પણ લુક બગાડ નાખ્યો હા થઈ ગયું ઓકે હા 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 દાદા દાદા એમ કે ને લાંબુ લાંબુ થાય પણ દાદા તો કે લાંબુ લાંબુ થાય પેટમાં દુખે બાજાર એટલો ખાય એટલે 5 કલાકમાં બચી જાય હા નહીં હું પાપડ નહીં ખાઉં નહીં પાપડ જા પડ્યો વાહ સરસ તો ગાઈસ તો ફાઇનલી અમે જમી લીધું છે અને હવે વારો છે કેક કટિંગનો તો ફટાફટ કેક કટિંગ કરીએ એના માટે અમે લોકેશન પસંદ કર્યું છે આ અને કેક આવી ગઈ છે ચાલો આને અહીંયા મૂકી દઈએ કેક છે ને અનેરીએ લે વાવ સરસ અનેરીએ આપી છે સરપ્રાઈઝ આપી છે અનેરી લઈને આવી હતી હે લાડુ મોટા મમ્મી કોણ ખાય વાહ વાહ આ કોણ હે ખબર નહીં ચાલો કેક થઈ ગઈ છે રેડી અને પહેલી વખત અમારા ઘરમાં આ શબ્દ આવ્યો તો મમ્મીના કવર કામ આવ્યા તો જી ફાઇનલી ઘરે પહોંચી ગયા છીએ અને રક્તક માટે મેં દવા લીધી જોઉં છું અત્યારે પીયુકની લગભગ તો પી લઉં દૂધ સાથે 2 વખત પીશું તો સારી થઈ જશે એમ કીધું હેતાંશ તને એક વાત કહું આજ તારે ક્યાં હોવું છે નીચે હોવું છે હા તે વાંધો નહીં એમ નહીં તો આમ ઊંધો થાત તને શું આમ મજા શું આવે એમાં હે શું થાય હું આવું કરતો
મજા આવે. હું કરું એકવાર એવું. મને રક્તક થઈ ગઈ છે. તને ખબર પડે ને રક્તકમાં તો તું સુખી છો. હું આપું તને બોલ. જો ભાઈ આવી ગયા, જો પપ્પા આવી ગયા, જો તારા. હું ઓલો પપ્પાને કે આપે. વિમાન લઈ લે તો સ્પીકર નથી દેખાતો. આ નવું આવ્યું કઈ. હું ઓલું છે શું કહેવાય, નામ ભૂલાઈ ગયું. એ પણ રિટર્ન દેવાનું છે. દેવાનું છે લેવા જા લોકો કોબડી દે પછી. સ્પીકર જોતો જ તારે વાળી દો આમ. હે કોણ? પપ્પાની નહીં, બહાર ગયા છે. હા ગાયજી કેતા તો ભૂલાઈ ગયું. પપ્પાની છે ને ત્યાંથી એક કોણ મોટો શોરૂમ જ છે અને એને ઘરે બેસવા ગયા છે. તો મોટો શોરૂમ જ છે, ઇલેક્ટ્રિક શોરૂમ છે. મારા દોસ્તારની નહીં, મારા સસરાના દોસ્તારની ઘરે. શ્રીનાથ શું કઈક નામ છે, ભૂલાઈ ગયું, પણ એને ઘરે બેસવા ગયા છે. હા, એને ઘરે બેસવા ગયા છે. જરા એતા તારે ખાવું છે? આ ટોપર પાક લે લે હાલ હાલ હાલ. ખાઓ નથી ખાઓ, શરદી થઈ ગઈ છે. બોક્સમાં છે સ્પેશિયલ પેન્ડા, એમ બહાર એવું લખ્યું છે. આખો ને આમ આમ દરવાજાની જેમ ખુલે. હા એ ટોળા હે એટલે હે એટલો બધો ભાવે. ઈ શું છે ઈ મને ખબર જ ન પડી. તસ ઈ હું તળવાનું હોય? આમ નામ ખાવાના હોય તો પછી એમ કેમ તળવાના હોય? મને નથી ખબર. પાછો એમ કે છે અચાનક છે ને ડોક હારી થઈ ગઈ. અચાનક અહીંયા બેઠો તો ને હારી થઈ ગઈ. કટનારા નવા જાવ તમામ જોવાય કેમ છે. મજા આવી ગઈ. નસ ચડી ગઈ હોય ને. હા, ઈ સીધી થઈ ગઈ. તો દવા લેવી પીવી કે ન પીવી? આ નથી પીવી હવે. 25 રૂપિયા દવા આમ લીધી. જો પણ કેવું થશે ખબર, અત્યારે તમને છે ને અત્યારે દુખતી બંધ થઈ ગઈ છે ને હા. તો સવારમાં છે ને પાછો આમ ડોક આપણે સુવાય ત્યારે એક બાજુ વધુ સુવાય એટલે હા. સવારમાં ઘડી વોમિટિંગ કરશે ને ત્યારે દુખશે, પછી પાછળ જરૂર સારી થઈ જશે. ઓકે. અને તમે ગાઈઝ એક છે ને ખાસ કોમેન્ટ કરજો. મને છે ને ખાલી બહુ ચડી જાય છે. ક્યાં? તો હાથમાં, કયા હાથમાં? બે આમ હાથમાં. પંજામાં કે અહીંયા? અહીંયા વચ્ચે. અહીંયા ખાલી ચડી જાય છે. એટલે ઘણા લોકો પંજાબ ખાલી ચડે ને હા. એને નસો ચડી જતી હોય ને એનો ઓલું. અને આમ જો મારા હાથ પહોંચી ગઈ છે. જાડા જાડા થઈ ગયા હાથ. તો તમે મને કોમેન્ટ કરજો કે એના માટે મારે શું ખાવાનું કે એવું કઈ ઉપચાર હોય ને તો મને કહેજો કે ખાલી મને ઓછી ચડે તો એવું હું ખાવાનું થોડુંક ગ્રોથ વધારી દઉં. હે ભાઈ હેતાંશ, તાર મતે મારે શું ખવાય? એમ નહીં, આ હાથ પહોંચી ગયો હોય છે એમ શું કરાય? માજા પીવાય એમ તો સેવડી રસ પીવાય. હે ચીલી. હું હાથ પહોંચી ગયો છે એનું શું કરવાનું? એ હાથ વધી ગયો છે એની કોમેન્ટ કરી દેજો ખાસ. મળ ઉતારવાનું. હા, અને હવે હું હાથ મળ ન ઉતરાવવાનો, એ આપણે થઈ જાય. આ મોવડાય તો નહીં જો. આજ તમને કઈ ખબર છે મારી કે નથી ખબર? એક્સિડન્ટ છે તું ને ભાભીનું આજે એક્સિડન્ટ છે તું લાઈફમાં પહેલી વખત. એક્સિડન્ટ નથી થયું, ખાલી ગાડી slip થઈ ગાડી ગઈ. સ્લીપ ખાઈ ગઈ. એમાં એવું હતું હું છે ને આમથી આવી અને આ બાજુથી ગાડી આવી. એટલે ગાડી નો ભટકાય, ઓલા સામે વાળાની ગાડી ફૂલ હતી તે મેં ગાડી નો ભટકાઈ જાય એની માટે છે ને બ્રેક અને ડાયરેક્ટ વળાંકમાં આમ આપણી સોસાયટીનો ઢાળ ચડતા તેને બરોબર આગળ એમ તો કેન્ડીની ઠેલી હતી, આગળ બોક્સમાં ફોન મૂક્યો તો ઈ કાંઈ ઢોળાય ફોળાય કે એવું કાંઈ ન ગયું. પણ હું છે ને સીધી આમ ભાગવા ગઈ ને તો આમ બેહાઈ ગયું મારથી. એ હાથ ઉપર આમ વજન આવ્યો અને જો અહીંયા ઘસાણું કેવી રીતે ક્યાં હું વહી ગયું ને એ જ કઈ ખબર ન રહી છે. કેવું અહીંયા એક વાગ્યું, અહીંયા એક વાગ્યું, પછી અહીંયા વાગ્યું. હાથમાં એવું થયું હતા ને? આ ગોટાળી ગઈ. એટલે તું સાયકલ ધીમી રાખજે. થયું એવું, હેતાંશે નવી સાયકલ લીધી, પડવાનું એમ તો ઈ પડ્યો છે. લઈ બતાવું, તાર પગ બતાય તો એ સાયકલમાં તો બતાય તો. ક્યાં ગયા? સારું થઈ ગયું એને. છોકરાઓને કંઈક વાગે ને તો સારું વહેલું થઈ જાય. ચાલો જે હોય તે હવે સુઈ જઈએ. ઊંઘ બહુ બધું આવે છે. માટલાનું પાણી પી લો. આજ બહુ બધું તરસ લાગે છે કુદરતી, તો ફટાફટ પાણી પી લો. અને પછી કેમ એ કે એટલે કહું છોકરીઓ ન બને, છોકરીને જલ્દી હારું ન થાય, વાગે નહીં.
ઈ પછી દિલની વાત હોય, દિલનો ઘા હોય ને કે શારીરિક ઘા હોય, પણ છોકરીઓને બહુ લાગી વળગે. સમજાણું? છોકરીઓ આવી રીતના નાટક બહુ કરે. ચાલો સુઈ જશું, લાઈટો કરી દેશું બંધ. કેમ છોકરા નાટક ન કરે? હા, છોકરીઓ કરે હો, છોકરી. છોકરા કરે કે? ન કરે. છોકરાઓ નાટક કરે ને એટલે કોઈ ન કરે. છોકરીઓ કરે. છોકરીઓ તો હું કયું ડાયું હોજ્યું હોય, છોકરા આ ઓજીનો હોય, ગોલા હોય. ગોલી હોય ને છોકરીઓ. છોકરાઓ ડાયા હોય. છોકરાઓ બહુ ડાયા હોય. સાચું, મને છોકરા બહુ ગમે. બોલો છો હું કયું તું. હેતાંશ તો ડાયો છે. અને એની કેટલી ડાઈ છે? આ ડાય નથી. કેવું બંધારું નામ પડ્યું છે. એને નામ નથી ગમતું, એનું શું કરું? એને નામ છે ને કિયા રાખવું હતું અને આધ્યા રાખવું હતું. એને બે નામ આપ્યા હતા. અને એક આ એના કિયા સિલેક્ટ રાખો માંથી. કે આધ્યા રાખો, પણ એ બે માંથી એમને ન સિલેક્ટ. અમારા એક હેતાંશ ને વિરુદ્ધ નામ છે એટલે એને અનેરી નથી ગમતું. મોટો થાય ને પછી તને ગમશે. શિવાય ગમે છે. પૂછી લીધું. એના એક ફ્રેન્ડ ને પૂછી લીધું તને અનેરી નામ ગમે એમ બોલો. એને એમ કીધું માતા દીદી નામ પાડ્યું. તો એને કીધું અનારી બહુ મસ્ત નામ છે. બહુ સારું છે. મસ્ત જ નામ છે. તું તને નથી ગમતું. કાંઈ નથી સારું. અમને બહુ તો તને તારે કયું ઈ જ રાખવું તું? તારે કયું રાખવું હતું? આધું. આધું. બીજું? બીજું એક કઈ નહીં. બીજું તું કાંઈ કહેતો હતો ને? પણ ઈ આમ હાલો તે વાંધો નહીં. ઈ કે આપણી ગાડીનું નામ છે ને ઈ ગાડી આપણું એનું નામ રાખી દેવી કિયા એવું કે. ઈ રાશિ નહોતી ઈ બટા, અને આધુ એક નામ હતું ઓલરેડી, બાકી તારું પસંદ નું જ રાખત. બે નામ હતા આધ્યા. બે આધ્યા હતી. એક એવું ગીરવા થાતું દીધી હતું. ને એક ગીરવા દીધી. અને બે નજીકના લોકોમાં હતા. તો આપણે એનો રાખી દેવાય. અને અમારા છે ને આખા દૂર સુધીના કુટુંબમાં ખગ્ગાવાળામાં એક કે નામ અનેરી નહોતું, એક જણાની અનેરી નહોતું. અને એવી રીતનું હતું, એટલે અમે એ રાખ્યું. સિમ્પલ નામ હતું, મિનિંગફુલ નામ, અને બધાને યાદ રહી આ જાય એવું કહેતા એવી હતા રીતનું કે પહેલું અનેરીનો નામ. meaning શું થાય એમ. કોણ કેતું તું? એવું comment હોય હતી. લ્યા, એવી કોમેન્ટ કરવાની હોય કરો બધા સૌ. ઓહો. મજા આવશે. ચાલો હવે સુઈ જઈએ, મને ઊંઘ આવે છે બહુ. અને ડોક હારી થઈ હતી ને આમ પાછું છે તે પણ આમ થોડી ઘણું રાહત થોડી થઈ ઓલું થાય ગઈ. પણ હા. એમ જ ધીમે ધીમે થઈ જાય. આજે ઓશિકા વગર સુઈશ હજી બાકી સવારમાં ઉઠશું ને થોડી કેવડાવશે. તો એ કેવડાવશે ઈ બસ માટે. ઘડી ઘુમેટિંગ ચાલુ થઈ જાય ને પછી નહીં વાંધો આવે. Movemating. ચાલો ઇંગ્લિશ શબ્દ આવી ગયો. હવે હું જાઉં, બહુ બધી વાત હું કીધી. ક્યાં લાવું? કાકા ના રે. વાયર ને નો અડાય, આમ નામ કરાય. અરે, આજ કેમ સંભાળતું? કેમ નજીક વી આવી? હા, લીલો હો, લાલ નહીં. સરસ. હવે આ વ્લોગનો અહીંયા એન્ડ કરું છું. ત્યાં સુધી તમારે નવરાત્રીનો વ્લોગ જોઈએ તો બાજુમાં સજેસ્ટ કરું છું. ખાસ કરીને જોતા આવજો. એના સાથે એક બીજો તે ગણેશ ચતુર્થી નો તે હું સજેસ્ટ કરું છું. બે જોતા આવજો. આવતીકાલે સવાર 9 વાગે પાછા આવી જઈશ. જય સોમનાથ, જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર.